આવે છે ને ઈ ભૂલતો હશે, એનું વ્યવહાર થતું હોય ની ભૂલતો હશે. હમણાં આવ્યો માન તો વાંધો નહીં, પણ જાશે તો ખરી મારા બાપાના ઘરે પછી આવશે નહીં. લે હવે નથી આમંત્રણ હોતું, ન્યાય વ્યવહાર હાટું પગી જાય. આ વ્યવહારમાં તો આપણે બે વશમાં રહેવાના છીએ. એટલી ભૂલતો હશે, હમણાં આવશે. જો આવ્યો. એમ તો મેં મારા બાપાને બધી વાત કરી દીધી છે, એટલે મારી બેન નહીં આપશે જ તે અમને. સાંભળ્યું? એ વાલમભાઈ, સાંભળ્યું કાંઈ? સાંભળ્યું. આની બેન હવે તારું વ્યવહાર નક્કી કર્યું મેં. તો આમ હોવું જોઈએ. વાલમભાઈ છે ને, મને ખબર છે મારા ખાસ મિત્ર છે. તો વાલમભાઈ મસ્તી ન કરતા ને પાછા. મસ્તી નહીં. હા. આ ભૂરી છે કે નહીં, આની બેન આવી ને આવી, એનું નામ ધોળી. ધોળી એને તારું નક્કી કરાવ્યું મેં. પાકું? તો એ વાલમભાઈ, હું? એમ નહીં હો, તમે વારા કરીએ છેતરી આવશે. તમે જવાબદારી લો તો હું વ્યવહાર કરવા જાઉં. જવાબદારી આને લીધી, આને ભૂરી. મેં લીધી પૂરેપૂરી. હા. મારા બાપાનું એકવાર કરી દેવું ને એટલે પૂરું. મારા ઘરમાં મારું પેલા બહુ હાલતું, એ તો અહીંયા નથી હાલતું. હા મારા બાપાને કહી દઈશ એટલે તમને મારી બેન ધોળી આપી આપશે જ તે. પણ તોલા હા. તારે ને એક ધ્યાન રાખવાનું છે હો. હું? આની હારે મારું વ્યવહાર કર્યું ને, તા મેં અહીંયા શું કર્યું તને ખબર છે? એકે વાતે હું મોહ નથી પડ્યો અહીંયા. મને જરાક કે ને ત્યાં હું ડબલ હાલી જાઉં. ગમે એ વાત હોય ને સીધો ફાસ જ થઈ જાઉં. ગમે એ વાતમાં મોડું નહીં પડવાનું. રાકા વેડા ન કરતો તું ત્યાં જઈને. આમ 2 વેચ ઊંચો હાલજે જમીનથી. એવું? હા મારો હારો છે ભમરાના માથા ખાઈ ગયેલો. સમજી જો. હા. એને આમ તમને કોમ પહેલવાન જેખા માણસો ગમે એવું? હા રાકા ભિખારા નથી ગમતા એને. હા. બરોબર ને? આમ ગરીબ જેખા કે એવા ગરીબડા નહીં રહેવાનું. હા. ડેરિંગ થી વાત કરવાની, તાકાત થી વાત કરવાની, મજબૂત માણસ છે એમ. અચ્છા, તો આપ કાઢ નાખો ને. એવું બધું કાઢ નાખ, વેહનો કાઢતો ખોટા. હા. આ બધું મરદ માણા આવ્યો, મરદ માણા એમ લાગવું જોઈએ. મરદ ને ખુલ્લા હોય. મરદ બનતા તને આવડે? હા હા. તું 100 નહીં પણ ખોટું બની જાય છે અહીંયા. હે? હા હા આ તો ફાઇનલ જ છે ને પાછું. ફાઇનલ જ છે. જા મારા હારાને ગામ વિયો જા. ત્યાં મારા હાડા 2 છે. સાયકલ, તમારી સાયકલ? જો રાકા ભિખારા જેવી વાત કરી. એ હું હાલીને હોય જાય, ઢોળીને પગી જાય. હા એમ કહેવાનું. હા. હું દોડીને વિયો અમારા ગામમાંથી આયા એમ. હા તે હું ભાગું જ તે તારે. આ ભાઈ ને ત્યાં મારા 2 હાડા છે. હા. એની હારે વાત કરી લેજે હો. ઓકે. હા. જોઈ લે. હે લે બાપા, પેલા છોકરા કેમ ગયો? અહીંયા છો, તાટથી રહેવાતું નથી. અહીંયા તાપ કરીને કાંઈક તાપડી કરવી. હા. બાપા ઉભા લાકડા ગોતતા હો. ગોત. એલા કોણ છે? મહેમાન આવ્યા કે બાપા? તમે વાલમભાઈ ના કઈ હગા થાવ? હા. દીકણિયા વદર વાળા દીકરી દીધી ને અમે. મને એ મોકલો અહીંયા વ્યવહાર હતું. વાલમ કુમારે? હા. હા તે ભલે આવ્યા, સારું કર્યું. બે. એ ખુરશી લાય મહેમાન આવ્યા. સોરી. આમાં કઈ વાગ્યું નથી ને? નહીં, નો વાગે મરદ ને. હે? આમ કઈ આમ તકલીફ નથી થઈ ને? સારું થયું. ટાઈટ ના વઈ આવ્યા. મોટર લઈને આવ્યા. તકલીફ મને નો થાય. મોટર લઈને નથી આવ્યો, હું મરદ છું. મધરો હાલીને આવ્યો. આવી ટાઈટ ના ઘરમાંથી બહાર નથી નીકળતું અને તમે 22 કિલોમીટર હાલીને આવ્યા. હાલીને? કેટલા વાગ્યા? 4:45 થવા. ઈ વાંધો છો મોટો. તમારે રાકા વદર અને બીકણિયા વદર 22 કિલોમીટર નું અંતર છે ને? હા. મારે 20 મિનિટ થઈ, નકર હું 10 મિનિટમાં પહોંચી જાઉં ભાઈ. ભાઈ વાહ, આને કહેવાય મરદ. એમ નહીં, 22 મિનિટ થઈ તોય તી કે મારે મોડું થઈ ગયું. બાકી તો એમ કે છે 10 મિનિટમાં એ 22 કિલોમીટર અંતર કાપી લે. આનથી મોટો મરદ કોણ હોય એમ? એ બધા ટાઈટ ના. હા એમ. ભલે આવ્યો. જોવા ભલે આવ્યા. મરદ હોય ને ઈ દાઈ આલે હો. ફાડિયા વાવા જોઈએ મરદ ના. જોય તો કેટલાય ગયા મારી છોકરીને. એ બેલા તકલીફ ના પડે. શેની તકલીફ? અહીંયા જોવા આવ્યામાં કોઈને કઈ બાધલ નથી, નકર હું મરદ છો. ના કાઈ નીચું મુંજાતા નહીં. હે? પાણી આવ્યું લઈ લ્યો. લે પાણી. મુંજાતા નહીં કરમ છે તમ તારે. પાણી. હું પાણી પીતો નથી ભાઈ. હું મહિનામાં એક જ વાર પાણી પીવું, 1 તારીખ થી 1 તારીખ. મરદ નો દીકરો તો મહિનામાં 1 વાર પાણી પીવે. મહિનામાં 1 વાર હાંડિયો પાણી પીવે. બાકી કોઈ પી નો એકે. મરદ નું ફાડ્યું, બાકી હાંડિયા જેખો લે. આવો જ જમાઈ જોતો છો. તમને ઠંડી લાગતી હોય તો સાલ લાવી દો. ठंडी मने नो लागे, मर्द को कभी दर्द नहीं होता है.
ટાઈટ ને મારે કઈ લાગે વળગની ટાઈટ કઈ ગણતરીમાં કઈ છતનું મૂળું ના વાંધો નહીં બેહો ટાઈટ અમને તો વાય છે હો પછી એમાં ખોટું કઈ ન કહેવાય આમ જો તમે થાકી ગયા છો હાલીને આવ્યા અને પાછું પાણી ન પીધું જમી લ્યો જમી હા ગરમા ગરમ જમવાનું તૈયાર છે હા જમી લે જમવાનું મને નહીં કહેવાનું ભાઈ જમવાનું નહીં કહેવાનું તમને કીધું ને જમવાનું નહીં કહેવાનું મરદ કહેવા હું અઠવાડિયામાં એક જ ટાઈમ ખાવ આવતા રવિવારથી ઓલા રવિવાર આ રવિવારથી ઓલા રવિવાર વાહ ભાઈ વાહ 8 દી એક દણ ખાય હાસો મરદ છે હાસો મરદ ખૂટિયા જેવો ખૂટિયો બે બે ત્રણ દી નો ખાય ચાર દી નો ખાય ખૂટિયા જેવો હાંડિયા જેવો આવો જ જમાઈ જોતો તો મરદનું ફાડ્યું તમે આટલા બધા થથરોમાં મારી જેમ મરદ થાવ બોડી ગાર્ડ આમ બોડી વધારો તાકાત વધારો મારા વાલમ જીજે મોકલે ને તમને બોલો ખાઈ ની તો એની એનર્જી રે પાણી નો પીવે તો એને શક્તિ રે આવું જ જોતું તું આવું જ એ શક્તિ તો છે ને પછી એ હું ફૂલ એનર્જી વાળો માણસ છું મરદનું એક નંબરનું ફાડ્યું છે મારામાં એટલી બધી ઉર્જા પેદા થઈ જાય કે નહીં તમારું મકાન એક ટીકા ભેગો પાડ દો બોલો પાડ દો એ ના રહેવાનું છે વાહ મહેમાન વાહ આવા મરદ જમાઈને જ તે મારે જરૂર હતી મરદનું ફાડ્યું આમ જોવો હાંજ પડવા આવી છે હવે રોકાઈ જાવ હવારે જાયજો હા તો તમે કહેતા હોય તો હું રોકાઈ જાવ બેન ઓલી રૂમમાં મનસુખ કુમાર ની પથારી કરી નાખ આપડો હાલો બીજી રૂમમાં કરી નાખો એ પથારી હા હા બારીઓ બંધ કરી દો રૂમમાં હોઈ જાવ એ રૂમમાં નહીં તાજભાઈ અલા આ ટાઈટ તમને ભાઈ હું થોડો કાંઈ એવો રાખો પાછો છું કે હું કાંઈ ભાઈ મારા ઘરમાં હુએ ભલા માણા મારી આખા મરદ હંમેશા ફળિયામાં હુએ આવી ટાઈટમાં બાર હુઓ ફળિયામાં તમે અહીંયા ફળિયામાં હોઈશો આ તો હું સાંભળતા નથી ના સાંભળે છે પણ એને ઝટકો લાગી ગયો આવી ટાઈટ ને તમે બહાર હુઓ ને એટલે બહાર પાથરો બહાર જાઓ તમે ઘરમાં હુઈ જાઓ બહાર પથારી કર્યું છે હા મારી પથારી બહાર ખાટલો ઢાળ અહીંયા આ ખુરશી લઈ લો જાઓ તમે હુઈ જાઓ હલો લે પાછી જો બેન પાથે બે ત્રણ ધાબળા લેતા જા હુઈ જાઓ આ સાલ બહુ ગરમ છે ઓઢીને ઉઈ જાજો હજી બે ત્રણ ધાબળા લેતા તાજ ભાઈ બહાર હાલો હુઈ જાઓ ભાઈ હોઈ જાવ ઓર્ડર દેવી કોને પાથરું અમે બે બાપ દીકરા પાથર્યું હા અલા મારે પાથરવાનું ન હોય હું મરદ છું અલા કડકડતી ઠંડી તમને લાગે મારા ટાઈટ ને કાઈ લેવા દેવા નહીં હું ખુલ્લા ખાટલામાં ખુશ હે કેટલો મરદ છે કેટલો મરદ આજે ટાઈટ માં બહાર હુએ અને ઓઠવા પાથરવાનું કાઈ નહીં ઓહો મરદ ફાઈન પાક્કું આપણું પાક્કું આપણે વ્યવહાર લગન બધું પાક્કું તમ તારે હું ખુશ ખુલ્લામાં તમે ઘરમાં ગળીને ખુશ જાઓ અને એક મારું કામ કરો મારે નાવું જોઈએ તારે નાયા વગર ઊંઘ ના આવે મને ત્યારે આટલી ઠંડીમાં તમે નાશો હા નાવું પડે મારે મરદ છો એ આમ તું જોતો ખરો સાંભળતો ખરો આ આપને આમ નામ ખુલ્લામાં હુવે ને પાથરા વજ્યા વગર તોય નવીન લાગે છે ત્યાં તો આ એમ કહે છે કે મારે નાવું પડશે ઈ તો જો હું કઈ બોલી મરદ વાહ. મરદ વાહ બાપા હું પાણી લેતા હું ખમો દોડી એ આ ખીલ્યા ટીંગાર દેતો નાના હાડા ખીલ્યા ટીંગાર દેજો ભાઈ આમ જો મનસુખ કુમાર ટાઈટ વાહે તમારા હારા હાટું કહું છું બે ધાબળા ઓઢી લ્યો બસ ટાઈટ વાહે હકીકત એટલે આવા ટાઢા પાણીએ નાવું મારું રોજનું છું આ ફક પાણી માથે રેડી દેવાનું હોય મરદને કોઈ દે બીક ન રાખવાનું હોય વાહ ભાઈ વાહ જોયું વાહ લ્યો નાવ હું ત્યાં આગળ ઊભો જોઉં એટલે મને ટાઈટ વાય છે બાપા એટલે હું નાવ કોઈ જોવાની વસ્તુ થોડી છે ભલા મને મામૂલી વસ્તુ એટલે જોવું જ પડે ને આવા શિયાળા પોહ મહિનાની ટાઈટમાં આવા ગોળાના પાણીએ નાતા પહેલો મેં માણસ જોયો એટલે જોવું જ પડે ને તો મારી જેખું મરદ તમારા ગામમાં કોઈ છે જ નહીં એવું છો ને હે હા હરા ખહુરિયા જેવા થઈ જાય પણ નાય નહીં હું ટાઢા પાણી જ ના આવું હું તમે જોઈ જા પાણી આમ તમે પીવામાં આવે મારે હોવું પડે વાહ મહેમાન વાહ હુઈ જાવ મને શાંતિથી ઊંઘ આવી જાય તમે તમતાર હોઈ જાઓ હુઈ જાવ મને રોવ આવી ગયો રોય નહીં તમે ચિંતા કોઈ કરતા નહીં હા તમને તકલીફ પડે તો તમ તારા ઘરમાંથી મને હાથ કરજો
કાંઈ તમને જરૂર હોય તો હાથ પાડજો. મારે નો જરૂર પડે, તમારે જરૂર હોય તમે તાર હાથ પાડજો. જાઓ હું જાઓ, બાવણું બંધ કરી દો. તમને ટાઈટ હોય બધાને મને નો હોય. બાકસ ચા પીડ્યું. સપલા હળગાઈ દો. આપણી તો કેટલી કેટલી મારા બાકસ છે ને? એટલે આટલી બધી ટાઈટ હોય માં ગોદડું એ છે બહાર નો પીડી રહેતું. ખોટી હવાએ સડી જાઉં. પાલમભાઈ કાંઈ વાંધો નહીં, મારો વ્યવહાર તો થઈ જાય, વાંધા નેણું તો ભાંગી જાય. હવે હું કોઈ જાઉં કરી કરું. હે ભગવાન, કોઈ દે શાળામાં ઠંડીમાં પાણી હાટું થવા ન કરાય અને એ ટાઢું બોલ પાણી મરી જો. ઘરમાં ગળીને હુઈ ગયા, પાછા મરદના ફાડ્યા, કોઈ બાર ડોકા થઈ ન સારું. મારું લગ્ન થઈ જાય તો એક કામ થઈ જાય મારું. ભલે ને ટાઈટ ઘડીક સહન કરવી પડી. હવે પાણી હારે કોઈ દે હવા નહીં કરવાની, ખોટી હવા કોઈ દે નહીં ફરવાની. સુખી થવું હોય તો ભલે લગ્નનું કામ હોય કે પછી ગમે હોય, આમાં કાંઈ હનુમાન ચાલીસા તો કામ કરે નહીં. ગોદડું હોય તો કામ થાય ભાઈ. પછી હુઈ જાવ. બહુ ટાઈટ છે. હું એલા રાતે બરફ પીડ્યો કે હું? એટલે છોકરા હા બાપા. આ તાપવાનું કર, તાપવાનું. હા પેલા જગાડું તો ખરી મનસુખ કુમાર ને. મનસુખ કુમાર જોયું જોયું. મનસુખ કુમાર ઊભા થાવ, ઊભા થાવ. ઉભો રે. ઊંટ જેવું વળી જાવ પણ. મરદ આવાજ ઉભો થા, ઉભો થા મરદ. રડ. સંતુ હા આના કેમ ડોળા ફાટ્યા રહ્યા? આખો ગામ જો. હે ભાઈ, આમને હું થઈ ગયું? અને ડોળા ફાટેલા. હે એટલે હા મહેમાનનું ડાસું તો ફાટ્યો રહ્યો. લાકડા જેવો લાકડું થઈ ગયું. હાથ સીધો કર, હાથ સીધો કર. રવા દે, રવા દે. પગ સીધો કર, પગ સીધો કર. માઇન્ડ બંધ સીધું તું ઉભા રહો. ઊંચા કરું. ઊંચા કર, ઊંચા કર. ઊંચા ન થતા બાપા. હે બાપા, આ મરદના ફાડિયાને હું થઈ ગયું? કર તો ઊંચા. અવાજ ઉભો થા, અવાજ ઉભો થા. કર ઉભા. બાપા મહેમાન તો લાકડા જેવું લાકડું થઈ ગયા. હે ઉભો રે, ઉભો રે. હું તપાસ કરી લઉં. હા કેમ છો બાપા? સંતુ હા મહેમાન તો સ્વિચ ઓફ થઈ ગયા. હે?